ગ્રામ જેટલા ખમણ લઈ લીધા છે અને 1 ગ્લાસ જેટલું પાણી આમાં ગરમ કર્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ખમણ એડ કરી દેવાના છે. થોડીક વાર આમ જ રહેવા દેવાના છે, તેને ઢાંકી દેવાના છે. બોઇલ ખમણ વઘારવા માટે મેં અહીં એક વઘારિયું લઈ લીધું છે. તેમાં મેં 3 ચમચા જેટલું તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં નાખશું 1 ચમચી જેટલી રાઈ, હિંગ, તલ અને લીમડાના પાન આમાં રેડી દઈશું. તેમાં નાખશું આ ખાંડનું પાણી. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે નાખશું ધાણા અને આ સેવ. તો તૈયાર છે આપણા બોઇલ ખમણ.